નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડોક્ટર મિતેશ પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન મેથેમેટિક્સ આપ સર્વેનું તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ મિતેશ મેથ્સમાં સ્વાગત કરું છું. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ધોરણ 10 ગણિત આંકડાશાસ્ત્રનો આપણે સ્વાધ્યાય 13.1 આ વિડીયોમાં જોવાના છીએ. ફટાફટ નોટબુક પર પેન લઈ સાથે જોડાઈ જઈએ. એક્ઝામ્પલ નંબર 1, જેમાં તમારે અહીંયા જે ડેટા આપેલો છે એ ડેટામાં છોડની સંખ્યાઓ છે અને અહીંયા 0 થી 2 છોડ જેમના ઘરે છે એ ઘરોની સંખ્યા 1 છે, 2 થી 4 વાળા ઘરોની સંખ્યા 2 છે. તો એવું કહેવામાં આવે છે કે ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધો. એટલે ઘર દીઠ કેટલા છોડ હશે એવરેજ આપણે મધ્યક શોધવાનો છે. તો અહીંયા જો આપણે છોડની સંખ્યા જે છે વર્ગ આપેલા છે એના ઉપરથી પહેલું કામ કરી દઈશું, આપણે xi શોધી કાઢીએ. તો xi શું મળશે? 0 થી 2 નો અહીંયા મધ્ય બિંદુ 1 થશે, 2 થી 4 માટે અહીંયા 3 થશે, 5 થશે, અહીંયા 7 9 11 અને 13 થઈ જશે. હવે અહીંયા ઘરોની સંખ્યા જે તમને આવૃત્તિ આપેલી છે એમનો આપણે એક વખતે સરવાળો કરી દઈએ. તો 3 ને 2 5 ને 6 11 ને 5 16 17 18 19 અને 20. તો અહીંયા તમારી જોડે સિગ્મા fi કેટલું છે? 20 છે. હવે આપણે અહીંયા fi xi એટલે તમને એવું કીધું છે કે ભાઈ કઈ રીતનો ઉપયોગ કરશો. તો બહુ સરળ છે. આવું xi નાની સંખ્યા હોય, ઘરોની સંખ્યા પણ નાની હોય તો પેલું di શોધો કે ui શોધો એવી કઈ જરૂર લાગતી નથી. તો અહીંયા આપણે સીધું ડાયરેક્ટલી fi xi નો ગુણાકાર કરી દો તો આ 1 થશે, 3 દુ 6 થશે, 5 અહીંયા થશે, 7 પંચા 35 થશે, અહીંયા 9 છગે તમારી જોડે અહીંયા 54 થશે, 11 દુ 22 થશે, અહીંયા 13 તારી 39 થઈ જશે. તો હવે આપણે અહીંયા ટોટલ કરો તો 6 ને 1 7 ને 5 12 અને 17 18 19 20 21 22 23 અને 9 એટલે 32, 2 3 3 6 5 11 12 13 14 15 અને 16 એટલે 162 થશે. તો હવે આપણે અહીંયા લખી દઈએ ખાલી કે મધ્યક બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. એટલે સિગ્મા fi xi કેટલો છે આપણી જોડે? 162 અને ભાગ્યા 20 છે. તો અહીંયા તમે કેન્સલ આઉટ કરો તો 8 દુ 16 81 થશે, 2 ભાગો તો પણ હજી નીચે 10 છે એટલે 8.1 આપણો મધ્યક આવી ગયો. એટલે એનો મતલબ એવું કહેવામાં આવે છે કે એવરેજ દરેક ઘર દીઠ 8.1 એટલે 8 ની આજુબાજુ છોડ હશે. એટલે આ ઘરોની સંખ્યા તમારી થઈ ગઈ, છોડની સંખ્યા થઈ ગઈ. ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક આપણને મળી ગયો છે 8.1. નંબર 2 જોઈએ. કોઈ એક ફેક્ટરીના અંદર 50 કારીગરોનું દૈનિક વેતન આપેલું છે આપણને. એટલે એનો મતલબ એવું કે છે કે ભાઈ રોજના 500 થી 520 રૂપિયા જેમને દૈનિક મળતું હોય એવા કારીગરોની સંખ્યા 12 છે, 520 થી 540 વાળા 14 છે અને એ જ પ્રમાણે 580 થી 600 જેમને દૈનિક વેતન મળે છે એવા કારીગરોની સંખ્યા 10 છે. તો હવે અહીંયા આપણી જો અહીંયા વર્ગ આપેલા છે એની મધ્ય કિંમત xi શોધી કાઢીએ. તો પહેલું કામ કરીએ આપણે મધ્ય કિંમત xi શોધવાનું. તો 500 થી 520 એટલે આપણી જોડે અહીંયા થશે 510 થશે, અહીંયા 530 થશે, 550 થશે, 570 થશે અને 590 થઈ જશે. એટલે હવે જો તમારી જોડે બે ઓપ્શન છે કે તમે di પણ શોધી શકો અને ui પણ શોધી શકો. પણ મને એવું લાગે છે જનરલી કે ui ની જે રીત છે એ સૌથી સરળ રહેશે. તો ui આપણને કેવી રીતે મળશે? xi માઈનસ અહીંયા અંદાજિત મધ્યક એટલે જો બે આ બાજુ નીકાળી દઈએ તો આપણે આને a કહી દઈએ. તો xi માઈનસ 550 અને જનરલી આની બધાની વર્ગ લંબાઈ સરખી જ છે, 20 વર્ગ લંબાઈ છે તો 20 વડે આપણે ભાગી દઈએ. તો પહેલું અહીંયા તો 0 થઈ જશે તમારી જોડે કે 550 માઈનસ 550 કરો એટલે સરસ 0 થઈ જશે. 530 માઈનસ 550 એટલે માઈનસ 20 ભાગ્યા 20 એટલે 1, અહીંયા માઈનસ 2 થશે, આ 1 અને આ 2 થઈ જશે. તો હવે અહીંયા આપણી પાસે કારીગરોની સંખ્યા એટલે તમારી જોડે જે આવૃત્તિ આપેલી છે fi એમનો સરવાળો કરી દઈએ આપણે. તો અહીંયા જો આ 10 ને 10 20 નો 0 થશે, વધી 2 3 4 5 એટલે આ તમારી જોડે 50 છે અને અહીંયા આપેલું પણ છે આપણને કે આ ભાઈ જે ડેટા છે કેટલા છે? 50 કારીગરોનો છે. તો હવે અહીંયા
આપણે FI UI શોધી કાઢીએ. FI into UI તો અહીંયા 12 ગુણ્યા -2 એટલે -24 થશે. અહીંયા -14 થશે. આ 0 થઈ જશે. અહીંયા 6 અને 10 દુના 20 થઈ જશે તમારી પાસે. તો જો આ 20 અને 6 26, એમાંથી 24 જાય એટલે 2 વધે, પણ અહીંયા પાછા -14 છે એટલે તમારી જોડે વધશે -12 વધી જશે. તો અહીંયા આપણે જે દૈનિક વેતનનો મધ્યક છે લખી દઈએ. તો દૈનિક વેતનનો મધ્યક બરાબર, હવે અહીંયા જ્યારે આપણે આ પદ વિચલનની રીત કરતા હોઈએ તો a પ્લસ સિગ્મા FI UI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h. h એટલે દરેક વર્ગની જે સમાન વર્ગ લંબાઈ છે એ. જો બધા વર્ગની વર્ગ લંબાઈ સમાન ન હોય તો અગાઉના વિડીયોમાં મેં તમને બતાવ્યું, તો જે તમે નક્કી કર્યું છે h, તો h લખવાની જરૂર નથી, તો એ ડાયરેક્ટ કિંમત લખી દેશો તો પણ ચાલી જશે. એટલે એ કેટલો છે આપણે અહીંયા ધારેલો 550. સિગ્મા FI UI કેટલા આવી ગયા છે? -12 આવી ગયા છે. અહીંયા આપણી જોડે નીચે છેદમાં સિગ્મા FI 50 છે. લંબાઈ આપણે લીધેલી છે અહીંયા 20, એટલે 10 10 અહીંયા કેન્સલ આઉટ થઈ જાય તમારી પાસે. તો કેટલા વધશે? 550 અહીંયા ઉપર -24 ભાગ્યા 5. તો જો ફરીથી હું તમને શીખવાડી દઉં, જનરલી જ્યારે પણ 5 વડે ભાગવાની વાત આવે તો 5 વડે ભાગવાની જગ્યાએ 2 વડે ગુણી દેવાનું. તો ઉપર 2 વડે ગુણી દો તો કેટલા થઈ જશે? 48 થશે. અને નીચે થઈ જાય 10, એટલે 48 ભાગ્યા 10 કરો એટલે 4.8. જો હવે તમે 5 વડે ભાગવા જાઓ એટલે 5 ચોક 20 થાય, પછી 4 વધે, એટલે એવું બધું ઝંઝટ મારીમાં પડવાનું નહીં. છેદમાં 5 આવે તો 2 વડે ગુણી દેવાનું, 2 વડે ભાગી દેવાનું. એટલે 550 -4 અહીંયા તમે ફરીથી વિચારી દો તો 48 ભાગ્યા 10 એટલે 4.8 થઈ જશે. એટલે હવે અહીંયા જો તમે 550 છે એટલે અહીંયા કરો તો પોઈન્ટ પછી 2 મળશે. તો તમારી જોડે 550 નહીં, હવે અહીંયા કેટલા વધ્યા? 9 વધ્યા છે. 9 માંથી 4 જાય તો તમારી પાસે અહીંયા 5 વધશે, અહીંયા 4, અને એટલે 545.2 તમારો જવાબ આવી જશે. સરેરાશ વેતન એટલે એક કારીગરને ઓછું વેતન મળે છે, બીજા અહીંયા કારીગરને વધારે વેતન મળે છે, પરંતુ એવરેજ જે વેતન છે એ 545 રૂપિયા અને 20 પૈસા છે. ક્વેશ્ચન 3 બહુ સરસ ઇક્વેશન છે. બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું. ખિસ્સા ભથ્થું એટલે શું? પોકેટ મની ભાઈ. પોકેટ મનીનો દાખલો છે, એનું મધ્યક તમને આપ્યું છે 18 રૂપિયા. એટલે એવું કહે છે કે ભાઈ દરેક બાળકને 18 રૂપિયા એવરેજ પોકેટ મની મળે છે. તો ખૂટતી આવૃત્તિ એટલે એફ શોધવાનો કહે છે. જો આ દાખલો છે ને એ રૂટીન બધા દાખલાથી અલગ છે, અને પરીક્ષા માટે પાછો IMP પણ છે, કારણ કે પોકેટ મની વાળો છે ને. ક્લિયર? તો હવે અહીંયા તમારી જોડે જે દૈનિક પોકેટ મની ખિસ્સા ભથ્થું છે એની આપણે મધ્ય કિંમત XI શોધી કાઢીએ. તો 11 અને 13, તો મધ્ય કિંમત આવી જશે અહીંયા તમારી જોડે 12 આવશે, 14, અહીંયા 16, 18, 20, 22 અને 24. એટલે મધ્ય કિંમત આપણને સરસ મળી ગઈ છે. તો હવે અહીંયા આપણી જોડે DI શોધવો કે UI શોધવું? તો જો અહીંયા પણ કદાચ આપણે 2 નો ગાળો છે એટલે છેદમાં ભાગ્યા 2 કરી દઈશું વર્ગ લંબાઈ, તો આરામથી UI ના કેસમાં કામ પતી જશે. તો અહીંયા XI માઈનસ શું થશે? જો ઉપર 3 છે નીચે 3 છે એટલે આપણે 18 ને લઈ લઈએ, તો XI માઈનસ 18 ભાગ્યા 2. તો આપણી જોડે આ અહીંયા ધારેલો મધ્યક A બરાબર 18 છે, એટલે આ તો તમારી જોડે 0 થઈ જશે. 16 માઈનસ 18 કરશો એટલે -2 ભાગ્યા 2 એટલે -1 -2 -3, અહીંયા થઈ જશે 1 2 અને 3. તો હવે FI UI આ બંનેનો ગુણાકાર કરી દઈએ. તો FI UI તો 7 તારી 21, 6 દુ 12 થશે, -9 અહીંયા 0. હવે જો અહીંયા F છે, અહીંયા F ઇન્ટુ આ 5 ગુણ્યા 2 કરો એટલે 10 થશે, અહીંયા 4 ગુણ્યા 3 કરો એટલે 12 થશે. તો હવે જો અહીંયા તમારી જોડે FI નું ટોટલ કરી દો તમે, તો એ ટોટલ આપણને મળી જાય છે સિગ્મા FI 44 પ્લસ F મળી. કારણ કે F ને એટલે સરવાળામાં તો ગણાશે નહીં,
કારણ કે આ બધાનો સરવાળો તમે કરો તો એ 44 છે અને f આપણી જોડે અલગ છે, એટલે 44 પ્લસ f, ધીસ ઇઝ આવૃત્તિ તમારી જોડે fi બાળકોની સંખ્યા મળી ગઈ. હવે જો આ તમે સરવાળો કરો તો અહીંયા જો આ 12 અને -12 તો કેન્સલ આઉટ થઈ ગયા, નીકળી ગયા. આ 10 માંથી તમારી જોડે 9 જશે એટલે 1 વધ્યું, તો અહીંયા -21 અને આ +1 છે એટલે -20 પ્લસ તમારી જોડે અહીંયા જો f ગુણ્યા 1 એટલે f, તો પ્લસ f મળશે. તો હવે પદ વિચલનની રીતે બાળકોના દૈનિક ખિસ્સાભથ્થું નો મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા આપણી જોડે જે વર્ગ લંબાઈ h હતી એ h. તો હવે અહીંયા જો તમારે મધ્યક શોધવાનો નથી, મધ્યક તમને આપી દીધો છે 18 રૂપિયા છે, એટલે અહીંયા તમારી જોડે આ કિંમત 18 છે જ. અહીંયા એ આપણે કેટલો લીધો છે, અહીંયા 18 લીધો છે, પ્લસ સિગ્મા fi ui તો -20 પ્લસ f બરાબર છેદમાં સિગ્મા fi એટલે 44 પ્લસ f અને ગુણ્યા h કેટલો છે આપણી પાસે, અહીંયા 2 છે. તો હવે જો તમારી જોડે કેવું બની ગયું, આ 18 અહીંયા આવશે તો -18 એટલે 0 થઈ જશે, તો અહીંયા શું વધશે, -20 પ્લસ f ભાગ્યા 44 પ્લસ f ગુણ્યા 2, એટલે હવે જો આ 44 પ્લસ f અહીંયા આવે તો 0 થઈ જાય, પાછું 2 વડે અહીંયા ભાગવામાં આવે તો એ 0 થઈ જાય, એટલે એનો મતલબ શું થઈ ગયો, -20 પ્લસ f બરાબર 0, એટલે કે f બરાબર 20. એટલે હવે જે તમારી જોડે અહીંયા એવું કીધું હતું કે અહીંયા કેટલા બાળકો હશે એ તમારે શોધવાનું છે. ભાઈ એવા બાળકોની સંખ્યા જોઈએ છે કે જેમનું પોકેટ મની 19 થી લઈ અને 21 રૂપિયા સુધીનું છે, તો એવા બાળકો આપણને કેટલા મળી ગયા છે, 20 મળી ગયા છે. એટલે એવું કહી શકાય કે 20 બાળકોનું દૈનિક ખિસ્સાભથ્થું, ડેલી પોકેટ મની, દૈનિક ખિસ્સાભથ્થું કેટલું છે, અહીંયા તમારી જોડે f પર અહીંયા દૈનિક ખિસ્સાભથ્થુંનો મધ્યક 18 છે, તો 19 થી લઈ અને 21 સુધી જેમને રૂપિયા મળે છે એવા બાળકોની સંખ્યા આપણને કેટલી મળી ગઈ છે, 20 મળી ગયા છે. ક્વેશ્ચન નંબર 4, મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો આપણે મધ્યક શોધવાનો છે. એટલે અહીંયા એક મેડિકલ સર્વેમાં આપણને એવું દર મિનિટે જે ધબકારાની સંખ્યા છે જાણવા મળી કે ભાઈ 65 થી 68 વાળી મહિલાઓની સંખ્યા 2 છે, 68 થી 71 માં 4 છે, 71 થી 74 માં 3 છે, એ પ્રમાણે 83 થી 86 માં મહિલાઓની સંખ્યા આપણને 2 મળી છે. તો બહુ સરળ છે ભાઈ, આપણે મધ્યક શોધવાનો હોય તો આ તમારી જોડે આવૃત્તિ fi છે, તો આ ટોટલ કરીએ તો આપણે અહીંયા 6 ને 3 9 થશે, 9 17 17 ને અહીંયા તમારી જોડે સંખ્યા થઈ જશે 30. એટલે આપણી જોડે જે સિગ્મા fi મળે છે એ કેટલું મળી જાય છે, આપણને 30 મળે છે. હવે અહીંયા આપણને એવું કીધું છે કે ભાઈ તો અહીંયા મધ્ય કિંમત xi શોધી કાઢીએ. એટલે મધ્ય કિંમત તમારી પાસે અહીંયા xi કેવી રીતે મળશે, 65 થી તમારી જોડે 68 તમે લેવામાં આવશે તો અહીંયા 66.5 બરાબર, અને અહીંયા 69.5 થશે, અહીંયા 72.5 થશે, અહીંયા 75.5 થશે, અહીંયા 78.5 થશે, અહીંયા 81.5 થશે, અહીંયા 84.5 થશે. જો હું છે ને દરેક એક્ઝામ્પલ સ્ટેપ બાય સ્ટેપ એટલે ગણું છું કે તમને એક એક વસ્તુની સમજણ પડે કે ભાઈ અહીંયા 65 અને 68 આ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરવામાં, અને સિમ્પલી વિચારો અહીંયા 65 68 જશે તમારી જોડે 66 67 જતા રહેશે તો વચ્ચે તમારી જોડે અહીંયા મળી જશે 66.5 મળશે. શોધી કાઢીએ આપણે અહીંયા xi પરથી અહીંયા ui શોધી કાઢીએ તો xi માઈનસ, હવે આપણે અહીંયા કયો લઈશું, 3 ઉપર છે 3 નીચે છે, એટલે આને આપણે ધારેલ મધ્યક a કહી દઈએ તો xi માઈનસ 75.5 અને ભાગ્યા વર્ગ લંબાઈ કેટલી છે 3 3 3 બધામાં કોમન છે એટલે આ થઈ જશે 0.
ઉપર 72.5 માઇનસ 75.5 માઇનસ 3 ભાગ્યા 3 એટલે માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3. અહીંયા તમે 1 2 અને 3 ચેક કરી લેજો, આવી જશે. તો હવે આપણે શોધવાનું થશે fi into ui. તો હવે fi 2 છે, ui માઇનસ 3 એટલે આ થશે માઇનસ 6 માઇનસ 8 થશે માઇનસ 3, આ 0 થશે, અહીંયા 7 થશે, 4 દુ 8 થશે અને 3 દુ 6 થઈ જશે. હવે આપણે આ જો ટોટલ કરો તો ટોટલ છે ને આમ બધું ટોટલ આમાં મથવાનું નહીં, થોડુંક વિચારી લેવાનું. આ 8 અને માઇનસ 8 કેન્સલ થઈ જાય, માઇનસ 6 અને પ્લસ 6 કેન્સલ થઈ જાય. તો 7 માંથી 3 વધે તો કેટલા રહેશે આપણી જોડે 4. હવે આને શું કહી શકાય? સિગ્મા fi ui બરાબર આપણને મળી ગયા છે 4. તો હવે અહીંયા પ્રતિ મિનિટે ધબકારાનો મધ્યક, પ્રતિ મિનિટ ધબકારાનો મધ્યક એટલે જો કદાચ તમને એવું હોય કે સાહેબ આપણે તો અહીંયા કઈ એ ગ્રુપ રાખવાનું નથી, આપણે તો શાંતિથી મેડિકલમાં બી ગ્રુપ લઈને MBBS થવાનું છે, તો જો આ MBBS નો દાખલો છે ભાઈ, બરાબર ધબકારા તમારે ચેક કરવાના છે અને બરાબર ગણ્યા છે તો બરાબર ચેક કરજો, બાકી આમાં લોચો મારી દેશો તો સામેવાળાને કંઈક તકલીફ થઈ જશે. ક્લિયર? તો પ્રતિ મિનિટે ધબકારાનો મધ્યક તમારે શોધવાનો. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ઇન્ટુ h. તો હવે a કેટલો છે આપણી પાસે? અહીંયા 75.5 હતો. સિગ્મા fi ui કેટલો છે આપણી જોડે? 4 છે. સિગ્મા fi છે અહીંયા 30 અને અહીંયા તમારી જોડે લંબાઈ, વર્ગ લંબાઈ આપણને છેદમાં 3 ભાગ્યા છે 3 3 છે, એટલે અહીંયાથી જો 3 કેન્સલ આઉટ થઈ જાય તમારી જોડે તો છેદમાં 10 વધે. 4 ભાગ્યા 10 કરો એટલે અહીંયા 75.5 અને આ થઈ જશે 0.4 એટલે 75.9. એટલે એવરેજ અહીંયા બેનના ધબકારા પાછળથી ઓછા હતા, આમના ધબકારા બહુ ફાટ વધતા હતા, પણ એવરેજ એવું કહે છે કે જે મહિલાઓનો જે સર્વે કરવામાં આવ્યો એમના ધબકારા એવરેજ મધ્યક 75.9 મળી જાય છે. તો સરસ એક્ઝામ્પલ 4 તમને બરાબર સમજાઈ ગયા છે. ક્વેશ્ચન 5, ખોખામાં મૂકેલી કેરીઓનો મધ્યક શોધો. અને આ જે મધ્યક શોધવા માટે તમે કઈ રીત ઉપયોગ કરી છે, રીતનું નામ પણ આપણે લખવાનું છે. એટલે બહુ સરસ એક્ઝામ્પલ છે. જો કેરીઓ માટે પણ આ ટાઈપના ક્વેશ્ચન્સ આવે છે, એટલે દરેક જગ્યાએ આંકડાશાસ્ત્રનો ખૂબ જ ઉપયોગ છે. તો અહીંયા કેરીઓની સંખ્યા 50 52 53 55, પરંતુ જો હવે અહીંયા જે છે ને વર્ગ જે આપેલા છે એ થોડાક અલગ છે. અહીંયા 50 52, અહીંયા 53 થી 55. એટલે જે પેલા કેસીસમાં તમારે શું હતું 50 થી 52 52 થી 55 એ પ્રમાણે જ્યારે ડેટા હોય તો એ ડેટા અને આ ડેટામાં થોડોક ડિફરન્સ છે. એની એકચ્યુઅલી તમારે આગળના ધોરણમાં તમે જશો એટલે એને ડિટેલમાં ભણવામાં આવશે એ જે ડિફરન્સ છે એ શું કામ હોય છે, એ કયા પ્રકારના ડેટામાં હોય છે. પણ અત્યારે હાલ આપણે એવું બહુ જરૂરી છે નહીં. તો 50 52 માટે તો અહીંયા જો તમારી જોડે અહીંયા મધ્ય કિંમત xi લઈ લઈએ આપણે, તો 50 થી 52 ની મધ્ય કિંમત તમારી જોડે અહીંયા 51 થશે. 53 થી 55 માટે અહીંયા તમારી જોડે 54 થશે, અહીંયા 57 થશે, અહીંયા તમારી જોડે 60 થશે અને અહીંયા તમારી જોડે 63 થઈ જશે. એટલે આપણને xi મળી ગયું છે. હવે ui બરાબર xi માઈનસ, તો અહીંયા 2 ઉપર ને 2 નીચે એટલે આપણે 57 લઈ લઈએ. અને દરેકમાં કેટલા છે તમારી જોડે? અહીંયા 2 2 છે. પણ જો હવે અહીંયા બરાબર સમજવાનું છે, અહીંયા ભલે 2 2 ની ગેપ છે તમારી જોડે, પણ 51 54 57 60 63 અહીંયા 3 3 ની ગેપ છે. એટલે આપણે અહીંયા ઇન્ટરવલમાં ભાગ્યા અહીંયા 3 લઈ લઈશું. બરાબર સમજવાનું છે. આ 2 જોઈ અને અહીંયા ભાગ્યા 2 કરતા નહીં, નહીતર અહીંયા એવા ગોથે ચડશો ને તે જવાબ જ નહીં આવે અને બહુ હેરાન થશો. તો આ થઈ ગયું તમારી જોડે 0 થશે, ઉપર -1 -2 અહીંયા 1 અને 2 થઈ જશે. એટલે હવે જો fi into ui, તો હવે આ બંનેનો ગુણાકાર કરીએ આપણે એટલે 15 દુ અહીંયા -30 થશે, આ -110, આ 0 થઈ જશે, 115 થશે અહીંયા અને અહીંયા 25 દુ 50 થઈ જશે. તો જો ફરીથી આપણે મેં તમને શીખવાડ્યું છે એ જ પ્રમાણે અહીંયા 115 માંથી 110 જાય એટલે 5 વધે, આ 50 માંથી અહીંયા 30 જાય એટલે અહીંયા 20 અને 5 કેટલા થઈ જશે 25. એટલે આપણી જોડે સિગ્મા
FI/UI કેટલું મળી ગયું છે આપણને 25 મળી ગયું છે અને હવે આ જો ટોટલ કરો તો 5 5 10 20 અહીંયા પાછો અહીંયા 0 અને અહીંયા 4 એટલે આ તમને અહીંયા ખોખાઓની સંખ્યા 400 એટલે ભાઈ વેપારી થોડો મોટો વેપારી છે 400 ખોખા છે એટલે આપણે સિગ્મા FI ની કિંમત કહી દઈએ 400 તો ખોખામાં મૂકેલી કેરીઓનો મધ્યક તો અહીંયા કઈ રીત ઉપયોગ કરવાની છે આપણે પદ વિચલન તો અહીં લખી દઈએ આપણે અહીં પદ વિચલન ની રીતે કેરીઓનો મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા FI/UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h તો હવે અહીંયા જો આપણે h કહીશું તો કદાચ તમને કન્ફ્યુઝન થશે કે સાહેબ આની તો વર્ગ લંબાઈ 2 2 છે ને તમે તો આપણે અહીંયા આને 3 સંખ્યા જ લખી દઈશું આ રીતે તમે કમ્પ્લીટ લખશો એટલે બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય તમને સારામાં સારા વ્યવસ્થિત ગુણ મળી રહેશે તો એ આપણી જોડે કેટલો છે 57 સિગ્મા FI/UI આપણી જોડે છે 25 નીચે છે 400 અને અહીંયા ગુણ્યા તમારી જોડે 3 થઈ જશે એટલે હવે જો અહીંયા 57 પ્લસ તમે થોડુંક વિચારો તો અહીંયા 25 ગુણ્યા 4 કરો તો 100 થાય અને નીચે 400 છે એટલે તમારી જોડે નીચે 16 થશે એટલે 3/16 તમારી જોડે મળશે તો 3/16 કરીએ તો આપણને મળી જશે 0.19 એટલે આપણો જવાબ આવી ગયો 57.59 એટલે 57.19 તો જો અહીંયા આપણે જે ખોખામાં મૂકેલી કેરીઓનો જે મધ્યક શોધવાનો હતો એ મધ્યક આપણને મળી જાય છે 57.19 ક્વેશ્ચન નંબર 6 25 પરિવારોના ખોરાકના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક શોધવાનો છે એટલે એક પરિવારમાં રોજિંદુ એક દિવસમાં કેટલો ખર્ચ થાય છે બીજા પરિવારમાં કેટલો ખર્ચ થાય છે એનો તમને ડેટા આપેલો છે એટલે એ 4 પરિવાર એવા છે જેમને 100 થી લઈને 150 રૂપિયામાં કમ્પ્લીટ થાય છે 150 થી 200 વાળા છે આ પ્રમાણેના ડેટા છે તમારી પાસે તો હવે અહીંયા જો તમે અહીંયા આપણે સિગ્મા FI નું ટોટલ કરીએ આપણી જોડે તો કેટલા થશે અહીંયા તમારી જોડે 12 13 14 15 16 અને 4 20 ને 5 25 થશે એટલે 25 પરિવાર તમને આપેલા છે ઓલરેડી અહીંયા આપણી જોડે x એટલે ઘણી વખત આ ચેક કરવું સારું એટલા માટે કે કદાચ ન કરે નારાયણને કંઈક ડેટામાં મિસ્ટેક હોય તો પછી આપણી બધી મહેનત પાણીમાં ફળી વળે એટલે ઘણી વખત શું થાય આપણે કે ઉપર જે પેપર આવ્યું હોય પેપરમાંથી લખતા હોઈએ પણ એક જગ્યાએ ક્યાંક મિસ્ટેક 4 નો 5 ઉપર આમ આગો પાછો થઈ જાય તો બધો ડેટા વેર વિખેર થઈ જાય આપણને એમ થાય કે મેં તો સરસ દાખલો ગણીને આવ્યો છું પણ માર્ક્સ મળે ઓછા ક્લિયર એટલે આપણે ધ્યાન રાખવાનું છે તો 100 થી લઈ 150 એટલે બેનો સરવાળો ભાગ્યા 2 કરો એટલે તમારી જોડે 125 આવશે અહીંયા 175 થશે 225 થશે 275 થશે અને 325 થઈ જશે એટલે હવે જો આ તમારી જોડે ધારેલ મધ્યક એ થઈ જશે તો આપણે UI લઈ લઈશું જનરલી UI ની મેથડ તમને અહીંયા થોડું આ ટેબલમાં મહેનત લાગશે પણ FI/UI નો ગુણાકાર ઈઝી થઈ જશે ત્યાં સાદુ રૂપમાં બહુ જ કામ સરળ થઈ જશે તો અહીંયા તમારી જોડે xi - 225 હવે જો અહીંયા તો સરસ બધામાં ઇક્વલ 50 50 ની ગેપ છે એટલે અહીંયા 50 કરી દો તો આ 0 થઈ જશે આ -1 -2 1 અને 2 તો FI/UI એકદમ આપણે શાંતિથી ગણીએ છીએ 4 ગુણ્યા -2 એટલે -8 થશે -5 આ 0 આ 2 થશે અને 2 દુ 4 થઈ જશે તો જો 4 અને 2 6 માંથી 5 જાય એટલે 1 અને પાછો -8 છે એટલે -7 વધ્યો શું કહેવાશે આને સિગ્મા FI/UI બરાબર -7 સિગ્મા FI આપણી જોડે છે 25 એ છે 225 અને તમારી જોડે h છે 50 તો લખી દઈએ કે પદ વિચલન ની રીતે મધ્યક બરાબર એને x બાર કહી દઈએ તો a પ્લસ સિગ્મા FI/UI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h એટલે 50 લખો કે h લખશો તો પણ ચાલશે તો 225 -7 ભાગ્યા સિગ્મા FI અહીંયા 25 છે
અહીંયા આપણી જોડે H50 છે. જો બહુ ગણતરી બહુ જ ઈઝી આવી ગઈ. તો 225 માઇનસ અહીંયાથી 2 તો 7 દૂ 14 થશે. તો અહીંયા 1 અને 211 એટલે જે દૈનિક ખર્ચ છે એ રૂપિયા, તો મધ્યક બરાબર રૂપિયા 211 મળે છે. એટલે જો ઘણી વખતે જે ડેટા આપેલા હોય એમાં અહીંયા યુનિટ એકમ ના આપેલું હોય તો 221 લખીને તમે છોડી દો તો ચાલે, પણ અહીંયા તમને રૂપિયા આપેલા છે તો ખાસ ધ્યાન રાખવાનું જ્યારે જવાબ લખીએ આપણે અને લખવાનું જ કે મધ્યક બરાબર રૂપિયા 211, તો કમ્પ્લીટ પૂરેપૂરા માર્ક્સ આપણને મળી જાય. તો ક્વેશ્ચન નંબર 6 બરાબર તમને સમજાઈ ગયો છે. ક્વેશ્ચન નંબર 7, SO2 ની સાંદ્રતાનો મધ્યક શોધો. એટલે SO2 સલ્ફ્યુરિક ડાયોક્સાઇડ છે, એનો અહીંયા તમને પ્રમાણ આપેલું છે, એની સાંદ્રતા આપેલી છે 0.00 થી 0.04 ppm, એટલે પાર્ટ પર મિલિયન. આ કેમિસ્ટ્રીના થોડા ટર્મિનોલોજી છે. જે લોકો 11-12 સાયન્સ રાખશે, એ ગ્રુપ રાખો કે બે ગ્રુપ રાખો, બંનેમાં સલ્ફ્યુરિક ડાયોક્સાઇડ પાર્ટ પર મિલિયન આવા બધા કોન્સેપ્ટ તમને ઘણા બધા આવવાના છે. તો એની આવૃત્તિ આપેલી છે તમને FI 4 9 9 2 4 2. તો આનું ટોટલ કરીએ આપણે તો 9 2 18 19 20 4 24 28 અને 30. એટલે આ સિગ્મા FI આપણી જોડે છે 30 છે. હવે અહીંયા આપણે xi મધ્ય કિંમત શોધીએ તો 0.00 એટલે 0.02 થશે, 0.06 થશે, 0. અહીંયા 10 થશે, 0.14 થશે, 0.18 થશે અને અહીંયા 0.22 થશે. એટલે અહીંયા જો 0.04 ના વધારા સાથે આગળ વધે છે. તો હવે અહીંયા ui બરાબર xi માઈનસ અહીંયા મધ્યમાં શું છે તમારી જોડે, એટલે આ અહીંયાથી 0.10 પણ લઈ શકાય, 0.14 પણ લઈ શકાય. તો આપણે 0.10 લઈ અને આગળ વધીએ છીએ. તો xi માઈનસ 0.10 ભાગ્યા તમારી જોડે અહીંયા 0.04 નો ઇન્ક્રીમેન્ટ છે, એટલે આ 0 થઈ જશે. તો હવે અહીંયા જો આપણી જોડે 0.6 માઇનસ 0 એટલે 0.06 માઇનસ 0.10 એટલે માઇનસ 0.4 એટલે માઇનસ 1 માઇનસ 2. આ અહીંયા જુઓ 0.14 માઇનસ 0.10 એટલે 0.04 ભાગ્યા 0.04 1 2 અને 3 થઈ જશે. તો હવે અહીંયા FI into UI બંનેનો ગુણાકાર કરીએ આપણે તો 4 ગુણ્યા માઇનસ 2 એટલે માઇનસ 8 માઇનસ 9 થશે, આ 0 થશે, અહીંયા 2 4 દુ 8 અને 3 દુ 6 થઈ જશે. તો હવે જો અહીંયા આ 8 છે અને આ 8 આ બંને કેન્સલ આઉટ થઈ જશે તમારી જોડે. તો 6 7 અને 8 અને માઇનસ 9 એટલે અહીંયા વધશે માઇનસ 1. એટલે સિગ્મા FI UI તમને મળી જાય છે -1. તો SO2 ની આપણે સાંદ્રતાનો મધ્ય કઈ મેથડથી શોધીશું? xi UI આપણે લીધું છે, FI UI લીધું છે, એટલે એનો મતલબ પદ વિચલન ની રીતે SO2 ની સાંદ્રતાનો મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h કરીએ આપણે તો a કેટલો લીધેલો આપણે 0.10, સિગ્મા FI UI આપણને મળ્યું છે -1. અહીંયા આપણી જોડે નીચે 30 છે અને h આપણી પાસે કેટલો હતો અહીંયા 0.04 છે. તો હવે જો તમે અહીંયા સિમ્પ્લિફિકેશન આપવામાં આવે તો આ 0.10 માઈનસ 0.00 13 મળી જશે. એટલે હજી આપણે એના માઈનસ સબટ્રેક્શન કરીએ તો 0.0 9 8 અને 7 મળશે. એટલે અને કદાચ આપણે જોડે જો પોઈન્ટ પછીના બે ડેસિમલ લખેલા છે, એટલે પોઈન્ટ પછી તમારે અહીંયા 2 ડેસિમલ લખવા હોય તો 0.09 ચાલે. આ 8 એટલે 5 થી વધારે હોય તો આગળ વધારી દઈએ તો 99. તો તમારી જોડે x બાર એટલે SO2 ની જે સાંદ્રતા છે સલ્ફ્યુરિક ડાયોક્સાઇડ
પાર્ટ પર મિલિયન ppm માં તમને જે આપ્યું છે એનો મધ્યક આપણને મળી જાય છે 0.099. ક્વેશ્ચન નંબર 8 છે, બહુ સરસ છે. વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક. એટલે જો તમને એમ થાય કે જો આ તમારા સર પણ આ ડેટાનો ઉપયોગ કરી અને તમારા ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધતા હોય એટલે એમને ખબર પડે કે ભાઈ આ ક્લાસમાં બહુ બધા વિદ્યાર્થીઓ એબસન્ટ રહે છે, બીજા ક્લાસમાં ઓછા વિદ્યાર્થીઓ એબસન્ટ રહે છે, એટલે બહુ મજા આવવાનો છે વિષય, બહુ મજાનું ચેપ્ટર છે આપણી પાસે. તો ગેરહાજર દિવસોની સંખ્યા 0, 6, 6, 10. પણ જો અહીંયા પ્રોબ્લેમ એક જ છે કે ભાઈ આની લંબાઈ કેટલી છે 6, પછી આની 4, આની 4, પાછી 6 છે, પાછી 8, અહીંયા 10 અને 2, એટલે વર્ગ લંબાઈ બધી આડાવડી છે. પણ આપણે જરાય ગભરાવાનું નથી. xi કેવી રીતે શોધવાનો? તો અહીંયા તમારી જોડે મળી જશે 3, અહીંયા તમારી જોડે મળશે અહીંયા 8, બંનેનો સરવાળો કરો તો અહીંયા બંનેનો સરવાળો કરો ભાગે એટલે 24, 12 મળશે, 17 મળશે, અહીંયા 24 મળી જશે, અહીંયા તમને મળશે 33 મળશે અને આ મળી જશે આપણને 39 મળી જશે. એટલે જો સરસ આપણે બંનેના સરવાળા કરતા રહેવાનું છે, ભાગ્યા આપણે 2 કરતા જવાનું છે. હવે ui તો આપણી જોડે જો અહીંયા 3 અવલોકન ઉપર છે, 3 નીચે છે, એટલે xi - 17 લઈ લઈશું આપણે. અને હવે જો આ બધામાં બધું મિક્સર છે અહીંયા, તો આપણે એક કામ કરીએ કે અહીંયા જો આમાં 10 છે લંબાઈ, અહીંયા 8 છે, એટલે આપણે છેદમાં 10 લઈ લઈએ તો થોડુંક ઈઝી પડે. તો ભાગ્યા આપણે 10 કરી દઈએ છીએ, h બરાબર 10 લઈ લઈએ. તો હવે અહીંયા જો તો 3 - 10 કરો, 17 કરો એટલે -14 થશે, ભાગ્યા -1.4 થશે, અહીંયા -0.9 થશે, 12 - 17 એટલે -0.5, આ 0 થશે. 24 - 17 કરવામાં આવે તમારી જોડે તો 7 થશે એટલે 0.7, તે 1.6 થશે અને આ 2.2 મળી જશે. તો હવે fi * ui તો વિદ્યાર્થીઓની સંખ્યા એટલે 14 × 11 મેં તમને શીખવાડેલું છે કે આ બંનેનો સરવાળો વચ્ચે મૂકી દેવાનો છે આપણે. તો માઈનસ અહીંયા 15.4 થશે, અહીંયા -9 થશે, 7 ગુણ્યા અહીંયા 0.5 કરો એટલે -3.5 થશે, આ 0 થશે, 7 ચોક 28 એટલે 0.28 થશે, 1 મિનિટ 2.8 થશે, સોરી અહીંયા 2.8 થશે, 16 તો 48 એટલે 4.8 થશે અને અહીંયા 2.2 થશે. એટલે હવે જો આ બધાનો સરવાળો કરવામાં આવે આપણને તો એ સરવાળો કેટલો મળી જશે? -18.1 મળી જશે. એટલે સિગ્મા fi ui કરીએ તો -18.1 મળે છે. વિદ્યાર્થીઓની સંખ્યા તમે અહીંયા ટોટલ કરતા જાઓ તો આ મળી જાય છે આપણને 40 છે. એટલે સિગ્મા fi આપણને મળી ગયું છે 40. તો હવે પદ વિચલનની રીતનો ઉપયોગ કરી પદ વિચલનની રીતે વિદ્યાર્થીઓની ગેરહાજર સંખ્યાનો મધ્યક બરાબર x બાર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. તો એ આપણી જોડે કેટલો હતો અહીંયા 17. સિગ્મા fi ui આપણને કેટલો મળ્યો? -18.1. આપણે h કેટલો લીધો છે? 10. સિગ્મા fi છે આપણી પાસે અહીંયા 40. તો અહીંયાથી જો 10 તો કેન્સલ આઉટ થઈ જશે. તો અહીંયા તમે કરો 17 માઈનસ કેટલા વધશે? તો 4.525 મળશે. 18.1 ભાગ્યા 4 કરવામાં આવે તો આ તમે બાદબાકી કરવામાં આવે તો 12.475 થશે. એટલે એનો મતલબ અંદાજિત તમે કહી શકો કે 12. હવે આને જો રાઉન્ડિંગ ઓફ આપણે નાના ધોરણમાં ભણી ગયા છીએ કે અહીંયા તમારી જોડે 5 છે તો આગળની સંખ્યા અયુગ્મ હોય તો તેને યુગ્મ બનાવી દેવાની 48. એટલે તમારી જોડે x બાર કેટલો મળી ગયો છે? 12.48. પણ આને ઇક્વલ કહી શકો તો પણ ચાલી જશે. એટલે જે ગેરહાજર વિદ્યાર્થીઓ રહે છે એટલે પર વિદ્યાર્થી એવરેજ 12.48 દિવસ. એટલે જો થોડા 0 થી 6 સંખ્યામાં ઓછા દિવસ છે એટલે કોઈ એવું હોય ને કે આમ રેગ્યુલર પંચ્યુઅલ રહેતો હોય તો એવા 11 વિદ્યાર્થી જેવા છે જે માત્ર 6 થી ઓછા દિવસોમાં હાજર છે. આ 38 થી 40 દિવસ એવો એક વિલ્લો છે ભાઈ કે જે ઘણા બધા દિવસો ગેરહાજર રહે છે. પણ આપણે એમને
એમનો મધ્ય કાઢવામાં આવે તો આપણને કેટલો મળી જાય છે 12.48. ક્વેશ્ચન નંબર 9, 35 શહેરોના સાક્ષરતાનો મધ્યક શોધવાનો છે. એટલે અહીંયા સાક્ષરતા આપેલી છે. સાક્ષરતા એટલે જેમને વાંચતા લખતા કંઈક આવડે છે એમનો દર છે. એટલે 45 થી 55% જે છે એવા 3 શહેરો એવા છે જેમાં બહુ ઓછા એટલે અડધા લોકો એવા છે જેમને વાંચતા લખતા નથી આવડતું ને અડધાને આવડે છે. 55 થી 65 10 છે એ પ્રમાણે. એટલે જો અહીંયા બધામાં તમને 10 આપેલું છે એટલે અહીંયા દાખલો તમને ઘણો સરળ થઈ જશે. એટલે મધ્ય કિંમત xi આપણે કહીએ તો આ 50 થશે, અહીંયા 60 થશે, 70, 80 અને 90 થઈ જશે. તો અહીંયા આપણને કીધું છે 35 શહેરો, તો આ જો ટોટલ કરી જો તો 21, 29 અને 35 થઈ જશે. એટલે તમારી જોડે સિગ્મા fi પણ આપણને 35 આપી દીધું છે. હવે અહીંયા ui બરાબર xi માઇનસ અહીંયા તમે આપણે દેખાઈ જ આવે છે 70 લઈ લઈએ તો સરળ રહેશે અને ભાગ્યા 10 છે. એટલે જો કદાચ તમને એવું કહેવામાં આવે કે ભાઈ તમને જે યોગ્ય લાગે એ રીતનો ઉપયોગ કરો તો સૌથી સરળમાં સરળ પદ વિચલન રહેશે. કારણ કે પદ વિચલનથી જે ગણતરી છે આ ટેબલ બહુ નાનું થઈ જશે. એટલે fi ui નો ગુણાકાર પણ આપણે કારણ કે જાતે ગુણાકાર કરવાનો છે એટલે ફટાફટ ઇઝીલી તમારું કામ થઈ જશે. તો અહીંયા તમારી જોડે આ તો 0 થઈ જશે, -1 -2 1 અને આ 2 થઈ જશે. એટલે હવે અહીંયા fi ui નો ગુણાકાર કરવામાં આવે તો આ તમારી જોડે શહેરોની સંખ્યા fi છે તો -6, આ થશે -10, અહીંયા 0 થશે, આ 8 અને આ 3 દુ 6. મેં તમને શીખવાડ્યું છે એ જ પ્રમાણે આ 6 કેન્સલ આઉટ થઈ જશે, -10 +8 એટલે -2. આને કહીએ આપણે સિગ્મા fi ui. તો fi ui મળી ગયું. fi એ આપણા જોડે 70 છે અને h આપણી જોડે 10 છે. તો સાક્ષરતાનો મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ગુણ્યા h. એટલે એ આપણી જોડે કેટલો છે અહીંયા 70 છે. સિગ્મા fi ui મળ્યું આપણને -2, અહીંયા નીચે છે 35 અને અહીંયા આ છે તમારી જોડે 10 h. એટલે અહીંયા જો તમે 70 અને અહીંયા એટલે -2 ભાગ્યા 35 ગુણ્યા 10 એટલે અહીંયાથી 5 કેન્સલ આઉટ થઈ જાય તો અહીંયા 2 વધશે, નીચે 7 વધશે એટલે -4/7. તો 70 માઇનસ હવે આને સાથે તમે ભાગી દો તો 0.57 મળી જશે. એટલે 70 - 0.57 કરવામાં આવે તો 69 પોઈન્ટ અહીંયાથી તમને 43 મળી જશે. એટલે સાક્ષરતાનો મધ્યક એટલે અંદાજે 100 માંથી 69 એટલે આપણે કહીએ કે 69 લોકો સાક્ષર છે. જે ડેટા આપેલો છે સાક્ષરતાનો એ પ્રમાણે આપણે જોવા જઈએ તો 69.43 એનો આપણને મધ્યક મળી જાય છે. એટલે જો આખા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 13.1 ના જે 9 એક્ઝામ્પલ હતા બહુ સરસ રીતે કમ્પ્લીટ કર્યા છે. તો વિડીયોમાં તમને મજા જ આવી હશે તો એક લાઈક કરી દેજો. મિતેશ મેથ્સ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો. તો આવા સરસ વિડીયો ધોરણ 10 નું કમ્પ્લીટ ગણિત તમને મળવાનું છે કોઈ પણ જાતના ચાર્જીસ વગર ફ્રી અને કોઈ જાતની બીજી માથાકૂટ નથી. આપણે સરસ બધા એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. તમારા મિત્રોને વિડીયો શેર કરજો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.